વડોદરામાં શિયાળાની ઋતુની શરૂઆત સાથે જ કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓની ખાસ સંભાળ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઠંડીના પ્રકોપથી પ્રાણીઓને બચાવવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. કમાટીબાગના ઝૂ ક્રિએટર પ્રત્યુષ પાટણકરની દેખરેખ હેઠળ શિયાળામાં પ્રાણીઓ માટે હૂંફાળું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. ઠંડા પવનથી બચાવવા અનેક પ્રાણીઓના કેબિન પર ગ્રીન એગ્રોનેટ એટલે કે શેડ નેટ બાંધવામાં આવ્યા છે, જેથી અંદરનું વાતાવરણ ગરમ અને આરામદાયક રહે. માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જૂથતંત્રના જણાવ્યા મુજબ શિયાળામાં પ્રાણીઓની ઉર્જા જરૂરિયાત વધતી હોય છે, તેથી યોગ્ય આહાર અને હૂંફાળું આવાસ જરૂરી બને છે. આ રીતે કમાટીબાગ તંત્ર પ્રાણીઓના આરોગ્ય અને આરામ માટે પ્રતિબદ્ધ રહી ઠંડીના દિવસોમાં પણ તેની સુખાકારી જાળવવા માટે સતત પ્રયત્નશીલ છે. ટેકનિકમાં આગળ